સિતારો બુલંદ કરનાર નેતા નરેન્દ્ર મોદી હવે વિશ્વના સર્વાધિક લોકપ્રિય લીડર તરીકે સ્થાપિત થઈ ચૂક્યા છે। પ્રધાનમંત્રી તરીકે તેમની 10 વર્ષની સફર અને સિદ્ધિઓની વાત કરીએ તો સૌ કોઈ જાણે છે, પરંતુ ઝી24 કલાક આપને બતાવી રહ્યું છે નરેન્દ્રભાઈની સફરને, જે તેમની યુવાની સાથે જોડાયેલી છે। કઈ રીતે ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ નરેન્દ્ર મોદીના જીવનમાં મહત્વનો પડાવ બન્યું, જુઓ આ ખાસ અહેવાલમાં। નરેન્દ્ર મોદી નાની વયે જ વતનને છોડી ઘરેથી નીકળ્યા ત્યારે તેમનો પહેલો પડાવ હતું અમદાવાદ। સાધુ બનવા નીકળેલા નરેન્દ્ર મોદીને ભાગ્યે જ ખબર હશે કે વડનગરમાં તરુણ સ્વયંસેવક તરીકે કરેલું કામ તેમને ફરીથી આરએસએસમાં ખેંચી લાવશે અને અમદાવાદ તેમનું આશ્રય સ્થાન બનશે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવેલું આ સામાન્ય મકાન એક સમયે નરેન્દ્ર મોદીના રોકાણનું હંગામી સરનામું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે નરેન્દ્ર મોદી અહીં રહીને સંઘનું કામ કરતા અને જગન્નાથ મંદિરમાં ગૌસેવા પણ કરતા। જગન્નાથ મંદિર ટ્રસ્ટની માલિકીના 2 રૂમ એક સમયે વિશ્વ હિન્દુ પરિષદનું કાર્યાલય હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે આ જ 2 રૂમમાંથી એક રૂમમાં મોદી લગભગ 3 થી 4 વર્ષ રહ્યા હતા। અહીં જ તેઓ રથયાત્રાના દિવસોમાં દેશ વિદેશના સાધુ સંતો સાથે સંપર્કમાં આવતા। સિત્તેરની દશકામાં નરેન્દ્રભાઈ જગન્નાથજી મંદિર પરિસરમાં જ રહેતા હતા। એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે અહીંયા આવ્યા હતા। એ વખતે હું કોલેજમાં ભણતો હતો, પર અત્યારે જે આપણે ડિસિપ્લિનમાં એમને જોઈએ છીએ અને એ લોકો પાસે પર અપેક્ષા રાખે છે, એમને પહેલાંથી જ આ ડિસિપ્લિનમાં માનનારા છે। કાર્યાલયમાં સવારે 5 વાગે ઉઠવાનું, દૂધ લાવવાનું, ચા બનાવવાની, સૌને ચા પીવડાવવાની, કાર્યાલયની સાફ સફાઈ કરવાની અને જમવાનું પણ બનાવવાનું કામ નરેન્દ્ર મોદી કરતા હતા। ત્યાં સુધી કે દરેક રૂમના કચરા પોતા પણ નરેન્દ્ર મોદી કરતા। તેઓ વકીલ સાહેબના કપડાં પણ ધોતા। વકીલ સાહેબ એટલે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપકોમાંથી એક અને પ્રાંત પ્રચારક। 1972માં વકીલ સાહેબે જ નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે સંઘના પ્રચારક બનાવ્યા હતા। આ તસવીરો છે નવનિર્માણ આંદોલનની, જેણે ગુજરાતની રાજનીતિને બદલવામાં ખૂબ મોટી ભૂમિકા નિભાવી હતી। વર્ષ 1973-74માં થયેલા નવનિર્માણ આંદોલનમાં યુવા પ્રચારક અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સહયોગી તરીકે જોડાયા હતા નરેન્દ્ર મોદી। એ સમયગાળામાં જ નરેન્દ્ર મોદી જયપ્રકાશ નારાયણના સંપર્કમાં આવ્યા। વિદ્યાર્થીઓનું નવનિર્માણ આંદોલન સફળ રહ્યું અને ચિમનભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી ફક્ત 6 મહિનામાં જ રાજીનામું આપવાની ફરજ પડી હતી। भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है। इससे आतंकित होने का कोई कारण नहीं है। લોકશાહીની હત્યા કરી ઇન્દિરા ગાંધીએ જ્યારે દેશમાં કટોકટી લાગુ કરી, ત્યારે નરેન્દ્ર મોદી અમદાવાદમાં આરએસએસના પ્રચારક તરીકે સેવા કાર્યોમાં રાત દિવસ એક કરી રહ્યા હતા। નરેન્દ્ર મોદીની એ વખતે ઉંમર હતી માત્ર 25 વર્ષ, પરંતુ કટોકટી સામે લડવામાં એમની જે ભૂમિકા હતી તે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાને બરાબર યાદ છે। નરેન્દ્રભાઈ એ વખતે આખું લીડ લીધી અને સંઘર્ષની આખી એક ભૂમિકા રચી। મકરંદ દેસાઈ આવતા સાથે મકરંદ દેસાઈ સીધા વિદેશ ચાલ્યા ગયા હતા, જેઠમલાની વિદેશ ચાલ્યા ગયા હતા।
પણ અહીં રવિન્દ્ર વર્મા આવતા, જ્યોર્જ ફર્નાન્ડિસ આવતા, બાકી બધા આવતા, સુબ્રમણ્યમ સ્વામી આવતા, અને બધાની સાથેનો વિચાર વિમર્શ, અને એને જ કારણે આખા દેશમાં પહેલીવાર નરેન્દ્રભાઈના પૂરા સંગઠન કાર્યથી ગુજરાતમાં વિચાર સ્વાતંત્ર્ય પરિષદ થઈ. કટોકટી કાળમાં ભૂગર્ભમાં રહી નરેન્દ્ર મોદી કઈ રીતે લડત ચલાવતા તેનો પુરાવો છે આ તસવીર. સરદારજીના વેશમાં દેખાતી આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ખુદ નરેન્દ્ર મોદી છે. કટોકટી દરમિયાન પોલીસ કોંગ્રેસના વિરોધીઓને પકડીને જેલમાં પૂરતી હતી. બોલવાની આઝાદી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. ત્યારે નરેન્દ્ર મોદી અલગ અલગ જેલમાં બંધ કાર્યકરોને ગુજરાત સહિત દેશમાં ચાલતી ગતિવિધિઓની માહિતી પત્રિકાઓ સ્વરૂપે છાપીને પહોંચાડતા હતા. 4 લોકો અમે ભેગા થયા હતા. શંકરસિંહ વાઘેલા હતા, હું હતો, નરેન્દ્રભાઈ હતા, દેશમુખજી હતા, અને બધાએ નક્કી કર્યું કે આપણે બહાર રહેવું ભૂગર્ભ ચળવળ માટે અને કામ કરવું. અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્ય હું જ પહેલો પકડાયો એમાં સાધનાની ઓફિસમાંથી, અને પકડાઈ ગયો. પછી થોડાક દિવસો પછી શંકરસિંહ પકડાયા, પણ નરેન્દ્ર મોદી યથાવત રહે. આખી ભૂગર્ભ ચળવળ એણે આખા દેશની, માત્ર ગુજરાતની નહીં, ચલાવી. એમાં ભૂગર્ભ પત્રોની બહુ જરૂર હતી, એટલે અંડરગ્રાઉન્ડ લિટરેચર. તો પત્રિકાઓ છાપવા માંડ્યા, પુસ્તિકાઓ છાપી, 10-12 પુસ્તિકાઓ પણ એ વખતે છપાણી, અને એને કોઈ શોધી ન શક્યું, કારણ કે એ માત્ર અમદાવાદમાં નહોતા રહેતા, અલગ અલગ જગ્યાએ રહેતા, નાના ગામડાઓમાં જતા. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપની જીતનો પાયો નાખનારા નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી અને 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા. તેની પાછળનું સૌથી મોટું કારણ છે લોકો સાથેનો તેમનો અતૂટ નાતો. એ વખતે નરેન્દ્ર મોદી ધારાસભ્ય તો ઠીક, સરપંચની પણ ચૂંટણી નહોતા લડ્યા. રાજનીતિથી દૂર રહી લોકો માટે કામ કરનારા નરેન્દ્ર મોદી પહેલીવાર પોતાના જીવનની ચૂંટણી રાજકોટથી લડ્યા અને જીત પણ મેળવી. પરંતુ અમદાવાદ સાથેનો તેમનો નાતો ફરીથી તેમને મણિનગર લઈ આવ્યો, જ્યાં એક સમયે મોદી RSSના મુખ્યાલયમાં રહી પ્રચારક તરીકે કામ કરતા હતા. એ જ મણિનગરમાંથી 2002માં ધારાસભ્ય તરીકેની ચૂંટણી જીત્યા, અને જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી મણિનગરથી ચૂંટણી લડી લોકોની સેવા કરતા રહ્યા. 2014 સુધી મણિનગરના ધારાસભ્ય તરીકે તેમણે મણિનગર ઉપરાંત અમદાવાદ શહેર અને સમગ્ર રાજ્યમાં વિકાસના કાર્યોની એવી હારમાળા તૈયાર કરી, જેને આજે પણ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આગળ વધારી રહ્યા છે. 17મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી